નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે આજે શરૂઆત થવા જઈ રહી છે પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. મહાવીર ક્લાસીસ દ્વારા આજે શુભ દિને સૌ વિદ્યાર્થી મિત્રોને, એમના મિત્રોને અને પેરેન્ટ્સને આજે અખાત્રીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ અખાત્રીજના દિવસથી આજે આપણે પ્રકરણ નંબર 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, આ વાસ્તવિક સંખ્યાઓ જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે આપણા દિમાગમાં આવે કે આ સંખ્યાઓ કઈ કઈ, રાઈટ? તો વાસ્તવિક સંખ્યાઓને સમજતા પહેલા આપણે જોઈશું કે સંખ્યાઓના પ્રકાર કયા કયા છે, રાઈટ? એટલે સંખ્યા ગણના પ્રકાર. તો આજે પહેલો જે ટોપિક છે આપણે ભણવા જઈ રહ્યા છે એ છે સંખ્યા અને તેના પ્રકાર. ઓકે, તો આમ તો તમે આ જે ટોપિક છે એ ટોપિક છઠ્ઠા સાતમાંથી ભણતા આવ્યા છો કે કયા કયા પ્રકારની સંખ્યાઓ આવતી હોય છે. જેમ કે આપણને ખબર છે, રાઈટ? તો એ પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે જેને નેચરલ નંબર પણ કહેવાય છે, અને નેચરલ નંબર એટલે એને n વડે દર્શાવાય છે, જેમાં 1 2 3 વગેરેનો સમાવેશ થાય. જ્યારે એક છે શૂન્ય સંખ્યા, રાઈટ? આમ શૂન્ય સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાને જ્યારે ભેગું કરી દો, રાઈટ, તો એક નવો ગણ બને અને એને કહે છે પૂર્ણ સંખ્યાઓ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં આપણે આ શીખીશું કે કઈ કઈ સંખ્યાઓનો એની અંદર સમાવેશ થાય છે. ખાલી આ એક ઉપર છેલ્લી ચર્ચા છે. અને જ્યારે પૂર્ણ સંખ્યાઓ છે 0 1 2 3 4 5 માં એડ કરો છો. શું એડ કરો છો? ઋણ સંખ્યાઓ. એટલે -1 -2 -3 -4. તો એવું સમજીને ચાલો કે પછી એની અંદર આવશે એ ટોટલ બંનેનો સરવાળો કરશો તો બંને સંખ્યાઓને ભેગી કરી દેશો તો એક નવો ગણ બનશે જેને કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જેને z વડે દર્શાવાય છે. ઓકે, આમ જોતા જઈએ તો સૌથી પહેલી જે સંખ્યાઓ છે એ કઈ આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ, જેમાં કોનો કોનો સમાવેશ થશે? 1 2 3 4 5 ડેશ ડેશ ડેશ, રાઈટ? આમાં ઘણી બધી સંખ્યાઓ હશે પણ ગણી શકાય એટલી નહીં હોય. છેલ્લી સંખ્યા કઈ હશે એ નહીં ખબર હોય. ટૂંકમાં આપણે જ્યારે એઝ અ બાળક તરીકે પેદા થયા હોય ત્યારે સૌથી પહેલા જે મમ્મી પપ્પા શીખવાડતા થાય એ સંખ્યાઓ એટલે કઈ? 1 2 3 4 5. એ આપણા માટે થાય છે પ્રાકૃતિક સંખ્યાઓ. અને એને શેના વડે દર્શાવાશે? n વડે દર્શાવાશે. n, નેચરલ નંબર અંગ્રેજીમાં ઓળખાય છે. પછી બીજું છે પૂર્ણ સંખ્યાઓ, જેને કહેવાય છે હોલ નંબર, એટલે કે w. એટલે શું કે આ જે પ્રાકૃતિક સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યામાં માત્ર એક સંખ્યા ઉમેરો અને એનું નામ શું છે? 0. એ 0 ઉમેરી દેશો અને આ બધી તમામ સંખ્યાઓ લઈ લેશો, એ જે સંખ્યા ગણ થશે અથવા સંખ્યાનો સમૂહ થશે એને કહીશું આપણે પૂર્ણ સંખ્યા, રાઈટ? આ પૂર્ણ સંખ્યાઓમાં 0 1 2 3 4 5 જે છે ડેશ ડેશ ડેશ, એમાં ઋણ સંખ્યા ઉમેરી દો તો એ આપણને મળશે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે શેના વડે દર્શાવીશું? z વડે. તો 0 1 2 3 4 ડેશ ડેશ ડેશ. એવી જ રીતે આ બાજુની ભાગે જે તમે શીખી ગયા છો કે આ સંખ્યા રેખા પર -1 -2 -3 ડેશ ડેશ ડેશ, રાઈટ? તો આ સંખ્યાઓ થશે તમારા માટે પૂર્ણાંક સંખ્યાઓ અને શેના વડે દર્શાવાશે? z વડે. સમય સંખ્યા ગણ એ બહુ જ અગત્યનું છે એટલા માટે કે આ એક થોડું કન્ફ્યુઝન વાળી વાત હોય છે, રાઈટ? પણ મને એવું થાય કે આ ટોપિક પછી તમને સંખ્યા ગણ વિશે એટલે સ્પેશિયલી સમય સંખ્યા વિશે નોલેજ હોવું જ જોઈએ. એમ કહેવાય છે, વ્યાખ્યા લેવામાં આવે છે કે ભાઈ સમય સંખ્યા એટલે શું? સમય સંખ્યા એટલે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય એને કહેવાય છે સમય સંખ્યા. પરંતુ મોસ્ટ આઈએમપી જે વસ્તુ નોંધી લો, શું નોંધવાનું છે કે આની અંદર જે p/q છે, p/q એ ખૂબ જ અગત્યનો પાર્ટ છે કે સર p એટલે શું? p એટલે અહીં p ની વાત નથી ચાલતી પણ અંશ, p અંશમાં છે તો p ક્યાંથી લેવાનો? તો p બિલોંગ્સ ટુ કોઈ પણ, સાંભળજો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકો છો. એટલે કે p આ બિલોંગ્સ ટુ નો મતલબ થાય કે p ની જ કિંમત છે એ z માંથી લઈ શકો અને z કેટલી છે? સારી. કોઈ પણ નેગેટિવ સંખ્યા, કોઈ પણ પોઝિટિવ સંખ્યા અથવા કોઈ પણ શૂન્ય સંખ્યા, રાઈટ, એ p તરીકે લઈ શકો છો. પરંતુ ખૂબ જ અગત્યની વસ્તુ છે, q તરીકે તમારે માત્ર
માત્ર ને માત્ર ક્યુ બિલોંગ્સ ટુ એન તરીકે જ લેવો. અને ઘણી ચોપડીઓમાં તમને એવું પણ જોવા મળશે કે ભાઈ ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ લો, વાંધો નથી, તમારી સમજૂતી જજો, રાઈટ, ચોંટી નથી જવાનું એ પોઈન્ટ પર. ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ લેજો, વાંધો નથી, અહીં ક્યુ બરાબર ઝેડ લો, પરંતુ ક્યુ ઝેડ લેવો નહીં. અગત્યની વસ્તુ, ધારો કે તમે ક્યુ લો છો, માની લો કે ક્યુ તરીકે હું લઉં છું ઝેડ, રાઈટ, તો ક્યુ શું નહીં લેવો? 0 નહીં લેવો. કેમ? સમજો, ધારો કે હું પી બિલોંગ્સ ટુ ઝેડ લઉં છું, કોઈ પણ એક સંખ્યામાંથી વિચારો આ જગ્યાએ, તો હું માની લો કે 2 લઉં છું, પી તરીકે 2 લઉં, એટલે પી બરાબર 2 અને ક્યુ બરાબર 3 લઉં છું, તો સંખ્યા કઈ થશે? 2/3. ધારો કે પી તરીકે હું નેગેટિવ સંખ્યા લઉં છું કે સર પી બરાબર -2 અને ક્યુ બરાબર લઉં છું 3, તો સંખ્યા થશે પી અપોન ક્યુ બરાબર થશે -2/3. આ પી અપોન ક્યુ સ્વરૂપ થયું. ખાલી શું નીચે ન આવવું જોઈએ? છેદ તરીકે શું ન હોવું જોઈએ? 0 ન હોવો જોઈએ, બસ આટલું યાદ રાખજો. ક્યુ તરીકે 0 ન હોવો જોઈએ કે પી અને ક્યુ તમે પૂર્ણાંક સંખ્યામાંથી લઈ શકો છો, અથવા એવું કહી શકો છો કે ક્યુ ને ક્યાંથી લો? નેચરલ નંબર. શોર્ટ એન્ડ સ્વીટ શબ્દોમાં કહીએ તો એક જ, ક્યુ 0 ના હોવો જોઈએ, બાકી પી અને ક્યુ તમે આમાંથી લઈ શકશો, રાઈટ. હવે આવું કેમ થયું? રીઝન એ છે કે ગાણિતિક રીતે જોવા જઈએ, જો હું પી ગમે તે સંખ્યા લઉં, -7 લઉં છું અને ક્યુ બરાબર જો ભૂલથી 0 લઈ લઉં છું, રાઈટ, તો -7/0, એટલે પી અપોન ક્યુ સ્વરૂપ લાગે છે, પરંતુ તમે જાણી લેજો, કોઈ પણ સંખ્યાના છેદમાં જો શૂન્ય હશે તે કદી પણ અને ગાણિતિક રીતે વ્યાખ્યાયિત નથી. આ શું છે? વ્યાખ્યાયિત નથી, માટે આપણાથી ન લેવાય. બસ એટલું શોર્ટકટમાં. ઘણી બધી વખત ઘણા લેક્ચર્સ આવશે ત્યારે એની ડિટેલ ચર્ચાઓ થશે, પણ અત્યારે એટલું યાદ રાખી લેજો કે 0 છેદમાં લેવો નહીં. કેમ? તો એના માટે મારે સમજાવું તો 10-15 મિનિટ વધારાનો ક્લાસ પણ લઈ શકાય, રાઈટ, પરંતુ અત્યારે આટલું જ કે 0 ન લઈ શકાય. પછી આ સમય સંખ્યાઓ છે અને એની સાથે જ આવે છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? સ્પેશિયલી યાદ રાખજો એકદમ શોર્ટકટમાં, કે રૂટમાં હોય સંખ્યાઓ, જે વર્ગમૂળમાં હોય પરંતુ એનું વર્ગમૂળ નીકળતું ન હોવું જોઈએ. જેમ કે વર્ગમૂળમાં 2, તો 2 વર્ગમૂળમાં છે અને વર્ગમૂળ નીકળે નહીં, પાછું 2 નું વર્ગમૂળ નહીં નીકળે, માટે અસમય સંખ્યા છે. પરંતુ જેમ કે 4 છે, વર્ગમૂળમાં 4 લખી દઉં, તો વર્ગમૂળમાં હોય પરંતુ વર્ગમૂળ ન નીકળતો હોય, જેમ કે 4 નું વર્ગમૂળ તો અહીં નીકળશે 2, આ થઈ જશે સમય સંખ્યા. ઓકે, તો અત્યારે આટલી ચર્ચાઓ આપણે કરીશું આના પર. અને વાસ્તવિક સંખ્યાઓ એટલે શું? તો વાસ્તવિક સંખ્યાઓ એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને સંખ્યાઓનો તમે એક ગ્રુપ બનાવી દો, આ ગ્રુપ થઈ જશે વાસ્તવિક સંખ્યાઓ, જેને આર વડે દર્શાવાય છે. અને આ આર ની ચર્ચા અથવા આ ચેપ્ટરનું નામ સ્પેશિયલી એટલે જ વાસ્તવિક સંખ્યાઓ આપી છે. ટૂંકમાં તમામ પ્રકારની સંખ્યાઓ યુઝ કરી શકાશે, રાઈટ, આ ચેપ્ટરમાં. તો મારા ખ્યાલથી તમને આ સંખ્યા ગણ ખબર પડી ગઈ હશે. એક શોર્ટ તમને બનાવીને આપ્યું છે, અલ્ગોરિધમ જેવું છે એક, રાઈટ. તો તમે આને લખી શકો છો, યાદ રહી શકે છે ઇઝીલી. નેક્સ્ટ ટોપિક છે આપણો એકદમ ઇઝી. તમે જ્યારે નાના હતા, 6ઠા-7મા ધોરણમાં, ત્યારે ટીચર્સ કરાવતા હતા, અને એ જ છે ભાઈ સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. કઈ સંખ્યાઓ? અવિભાજ્ય. અવિભાજ્ય. હવે એવું સમજવું પડે, સર અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? રાઈટ, આપણને વાસ્તવિક સંખ્યા ખબર પડી ગઈ છે, પણ આમાં અવિભાજ્ય કઈ કઈ? સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું નેચરલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાની. પ્રાકૃતિક સંખ્યા આપણે લખીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એ સિવાય ઘણી બધી છે, પરંતુ અવિભાજ્ય સંખ્યાઓની એક સામાન્ય વ્યાખ્યા છે કે જે સંખ્યા, સાંભળજો ધ્યાનથી, જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, જે સંખ્યાને શું કેટલા અવયવ હોય? માત્ર 2 જ અવયવ હોય. એક કયો? એક પોતે, અને બીજો 1. 2 જ અવયવ. જેમ કે 1 છે તો 1 ના 2 અવયવ મળે. કયા કયા? 1 અને 1, એટલે ટૂંકમાં એક જ અવયવ થયો. ઓકે, વધારાનો અવયવ નથી.
જ્યારે 2 ને કેટલા અવયવ થશે? 1, 2 અને 1. આને આપણે અવિભાજ્ય સંખ્યા કહીશું. અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે જેમ કે 4 છે તો 4 ને કેટલા અવયવો બને છે? તો 4 ને અવયવ બનશે 2 દુ 4 એટલે 2, પછી 4 પોતે અને 1. તમે 2 કરતા વધુ અવયવો થઈ ગયા માટે આને આપણે અવિભાજ્ય તરીકે નહીં લઈએ. 5 તો 5 ને કેટલા અવયવ પડશે? તો 1 અને 5. 6 ને કેટલા અવયવ બનશે? તો 6 ને અવયવ બનશે 6 પોતે અને પછી 2, પછી 3, પછી 1, પછી 7 ને કેટલા અવયવ બનશે? તો 7 અને માત્ર 1. 8 ને કેટલા અવયવ બનશે? 8, પછી 4, પછી 2 અને 1. આમાં તમે જુઓ દરેકે દરેક સંખ્યાઓ જેટલી લખી એમાં 1 તો તમામે તમામનો અવયવ બને છે. એટલે 1 એ બધાનો જ અવયવ કહેવાય. 1 એ તમામ સંખ્યાઓનો અવયવ કહેવાય. અને બીજી સંખ્યા કઈ? એ પોતે હોવી જોઈએ. બસ એનાથી વિશેષ જો અવયવ બને એવું સમજીને ચાલવાનું કે આ અસમય સોરી આ છે વિભાજ્ય સંખ્યા. ઓકે, જેમ કે આ બધી આ વિભાજ્ય સંખ્યા છે, આ વિભાજ્ય સંખ્યા છે. પરંતુ આ તમે જુઓ ધ્યાનથી તમને ખબર પડશે 5 ને માત્ર 2 જ અવયવ છે, 1 અને 5, રાઈટ? 2 ને માત્ર 2 જ અવયવ છે, કોણ? 1 અને 2. હવે ક્વેશ્ચન માર્ક શું છે? સર બધું બરાબર પણ આને તો એક જ અવયવ છે પોતે, માટે યાદ રાખજો અને વિશિષ્ટ સંખ્યા કહે છે. વિશિષ્ટ સંખ્યા. ઓકે, શું કહે છે? વિશિષ્ટ સંખ્યા એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. એ માત્ર ને માત્ર એક વિશિષ્ટ સંખ્યા છે. માટે આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. તો શરૂઆતમાં સમજતા જઈએ કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, રાઈટ? અવિભાજ્ય સંખ્યા શરૂઆતમાં કઈ થશે? એક નહીં લેવું કારણ કે વિશિષ્ટ સંખ્યા છે, એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી. તો કોણ છે? 2, પછી 3, પછી 5, 7, 11, 13, 17, 19, 23, 29. તમે લખી લો આને, રાઈટ? 29. પછી કોણ કોણ આવશે? આપણે એક કામ કરીએ, એના પ્રમાણે લખીએ. શું કહેવાય? 1 થી 10, 10 થી 11 થી 20 માં કઈ કઈ આવે છે? 1 થી 10 માં કોણ કોણ આવશે એ લખો. તમારી નોટબુકમાં લખતા રહેજો. 2, 3, 5 અને 7. આ 1 થી 10 માં આટલી અવિભાજ્ય સંખ્યાઓ થશે. બીજી 11 થી 20 માં કોણ કોણ આવશે? તો 11, 13, 17 અને 19. ઓકે, 21 થી 30 માં કોણ કોણ આવશે? તો 23 અને 29. 31 થી 40 માં કોણ કોણ આવશે? 31, 37, બીજી આવશે જો તો 39 આવશે. લાગે તમને? 39 કેમ નહીં આવે? કારણ કે એના ઘણા બધા અવયવ છે. 13 તરી 39, તો 3 પણ આવશે, 13 પણ આવશે, 1 પણ આવશે. ઓકે, માટે એ નહીં. પછી 41 થી 50 માં કોણ કોણ આવશે? 41, 47, 43 પણ આવશે. યસ, 43 પણ આવશે. ઓકે, 51 થી 60 માં કોનો કોનો સમાવેશ થશે? તો 53, 54 આવશે, નહીં આવે. 55, 56, 57, 58, 59. પછી 61 થી 70 માં 61, 63 નહીં આવે. 69 નહીં આવે કારણ કે 23 તરી 69 થાય. 67 ચેક કરો, 67 આવે કે નહીં આવે? નહીં આવે. આવશે. ઓકે, એવી રીતે તમારે 1 થી 100 સુધીમાં કઈ કઈ છે એ તમામ લખી લેજો, રાઈટ? આ અગત્યનો પાર્ટ છે કે અવિભાજ્ય સંખ્યા. અને હવે આપણે જઈશું 250 ને અવિભાજ્યઓની રીતે દર્શાવીશું. એ ઈઝી ટોપિક છે એટલે એક કે બે દાખલા હું ગણીશ, બીજા એક્ઝામ્પલ્સ બહુ સરસ એક્ઝામ્પલ અમે મૂકેલા છે, તમે એક્ઝામ્પલ્સ કરી શકશો. જેમ કે 250 આ સંખ્યાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ભાઈ 250 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. ઓકે, તો 250 ને સૌથી પહેલા યાદ રાખજો. હા, આની અંદર એક વસ્તુ મારે સમજાવવાની રહી. તમે આમાં જુઓ, જેટલી પણ અવિભાજ્ય સંખ્યાઓ છે એમાં બેકી કેટલી સંખ્યાઓ છે? બેકી હોય, યુગ્મ હોય એવી કેટલી સંખ્યાઓ?
આટલી જેટલી પણ લખી છે અથવા આગળ લખશો એમાં બેકી સંખ્યાઓ કેટલી છે તો ધ્યાનથી જો તો તમને ખબર પડશે. માત્ર ને માત્ર બે જ એવી એક માત્ર સંખ્યા છે જે બેકી છે. બાકી તમામ સંખ્યાઓ એ એકી સંખ્યાઓ અથવા યુગ્મ સંખ્યાઓ છે. એટલે એવું પણ યાદ રાખો કે માત્ર એક જ યુગ્મ અથવા બેકી એક જ યુગ્મ અથવા બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે. આ સિવાયની કોઈ પણ તમે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા જુઓ તો બધી જ વિભાજ્ય હશે. અને કોના વડે વિભાજ્ય હશે? બે વડે. એટલે સૌથી પહેલા બે પ્રશ્નો આના પરથી હોઈ શકે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા બે. અને માત્ર યુગ્મ બેકી સંખ્યા માત્ર યુગ્મ અવિભાજ્ય સંખ્યા કઈ? તો બીજો પ્રશ્ન છે માત્ર યુગ્મ અવિભાજ્ય સંખ્યા. યુગ્મ હોય અને અવિભાજ્ય હોય એ પણ બે. એટલે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? બે. અને યુગ્મ હોય પરંતુ અવિભાજ્ય હોય એ પણ કોણ છે? માત્ર ને માત્ર બે જ છે. ઓકે, તો આ એક અગત્યનો પોઈન્ટ છે. હવે આ 250 છે તો મારે 250 ના અવિભાજ્ય અવયવો પાડવા છે. રાઈટ. તો આપ સૌને ચાવી ખબર હશે. ચાવી શું ચાવી હતી? તો બે ની ચાવી. પહેલું બે ની ચાવી આપણે લઈએ. બે ની ચાવીમાં શું આવે કે જે સંખ્યા નો છેલ્લો અંક, ઓકે, એને કહેવાય એકમનો અંક. જે સંખ્યાનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક શું હશે? યુગ્મ હશે. તેને બે વડે ભાગી શકાય. એટલે છેલ્લો અંક યુગ્મ હોવો જોઈએ. ઓકે. 3 ની ચાવી અહીં શું આવશે? બે ની ચાવીમાં કે છેલ્લો અંક જે છે છેલ્લો અંક યુગ્મ હોવો જોઈએ. રાઈટ. અને 3 ની ચાવીમાં શું છે? સંખ્યાના અંકોનો સરવાળો. અંકોનો સરવાળો. સંખ્યા જે છે એના અંકોનો સરવાળો. જેમ કે આ 2, 5 અને 0 છે. એનો અંકો લો, એનો સરવાળો કરો. 2 ને 5 7. અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. આ ચાવી લખતા રહેજો. શું વાત કરી છે? વાત એવી કરી છે કે જેમ કે 2 + 5 + 0 7 થઈ. 7 ને 3 વડે તમે ભાગી શકો છો? નહીં ને. આ સંખ્યા 3 વડે નહીં ભગાય. જેમ કે હું લઈ લઉં છું અહીં 18. તો આ 18 નો સરવાળો કરો. 18 ના છેલ્લા અંક કોણ છે? 2. અરે યુગ્મ એટલે કે બેકી સંખ્યા છે. માટે એને 2 વડે તો ભગાશે. ચેક કરો. 9 દુ 18. ઓકે. પરંતુ 3 વડે ભગાય છે કે નહીં એ ચેક કરો. 1 + 8 કેટલા થાય? 9. 9 ને 3 વડે ભાગી શકાય. માટે યાદ રાખજો 18 ને પણ 3 વડે ભાગી શકાય છે. જેમ કે હું અત્યારે લઉં છું 24. તો 24 ની પાછળ જો છેલ્લો અંક શું છે? 2. યુગ્મ છે. તો યુગ્મ સંખ્યા હોવાથી એને 2 વડે ભાગી શકાશે. બીજું 24 ના અંકોનો સરવાળો કરો તો 2 + 4 કેટલા થયા? 6. 6 ને તમે 3 વડે ભાગી શકો છો. એનો મતલબ સમજીને ચાલજો. જો સરવાળો 3 વડે વિભાજ્ય છે તો 24 ને પણ 3 વડે વિભાજ્ય હશે. ઓકે, ક્લિયર છો? તો સૌથી પહેલા અહીં 0 છે. તો 0 હોય તો કોના વડે ભાગી શકાશે? કોના વડે ભાગી શકાશે? યુગ્મ સંખ્યા છે માટે 2 વડે ભાગી શકાય. તમે એને 2 વડે ભાગી નાખો. 2 એકુ 2. 2 એકુ 2 ડાયરેક્ટ કરવાનું છે. હવે આ તો ગયું. 2 દુ 4. 4 હતા તો 5 માંથી 4 જાય તો કેટલી શેષ 1 વધશે. 0 ની આગળ 1 લગાડો. વિચારો તો શું અંશ હશે? 0 ની આગળ જો 1 લગાડશો તો 10. 2 પંચા 10. હવે છેલ્લો અંક શું આવ્યો? અયુગ્મ. અયુગ્મ એટલે 2 ની ચાવી તો ચાલવાની નથી. હવે 5 છે. તો 5 ચલો છેલ્લો અંક 5 છે. એને આપણે જોવાની જરૂર નથી. પણ અત્યારે એવું જોઈશું 3 ની ચાવી ચાલે છે કે નહીં. તો સરવાળો કરો. 2 ને 5 7 ને 1 8. શું 8 ને 3 વડે ભાગી શકો છો? નહીં ને. તો પછી આ સંખ્યા 3 વડે ભગાવવાની નથી. તો હવે 5 ની ચાવી. આ ચાવી લખી લેજો ખાલી. 5 ની ચાવી. શું છે 5 ની ચાવી? તો છેલ્લો અંક 0 કે 5 હોવો જોઈએ. છેલ્લો અંક 0 કે 5 હોવો જોઈએ. જોઈ લો છેલ્લો અંક 5 છે અને 5 છે માટે 2 વડે ભગાતું નથી. યાદ રાખજો ક્રમશઃ ટ્રાય કરો. 2 વડે ભગાતું નથી. 3 વડે ટ્રાય કરો. 3 વડે ભગાતું નથી. 5 વડે જાઓ. અહીં છેલ્લો અંક 5 છે અને છેલ્લો અંક 5 હોવાથી માટે 5 વડે ભાગી શકાશે. એટલે 5. 5 દુ અહીં 12 છે ને
તો 5 દુ 10 કેટલા વધ્યા 2 માટે 25 પાંચી પાછું 25 ફરી 5 છે તો 5 વડે ભાગી શકાશે 5 એકુ 5 અને 1 એટલે આ આપણે લખી શકીએ શું લખી શકીએ કે ભાઈ 250 બરાબર એ લખ્યું હતું ને ગુણાકાર સ્વરૂપે દર્શાવો ગુણાકાર સ્વરૂપે તો 250 ને આપણે લખીશું 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ઓકે અને આને લખવાનું ભૂલવાનું નહીં આ થઈ ગયું કે ભાઈ સંખ્યા જે આપેલી હતી એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધા રાઈટ બીજું એક એક્ઝામ્પલ લઈને ચાલીએ આપણે આ ઈઝી છે દાખલાઓ તમને વધારાના દાખલાઓ ઘણો પણ હોમવર્કમાં મળી શકશે અત્યારે એટલે પછી એક્સ્ટ્રા દાખલાઓ પડ્યા છે જેમ કે 15 422 રાઈટ છેલ્લો અંક યુગ્મ છે માટે 2 વડે ભગાશે આંખો બંધ કરીને ભાગી નાખો તો 15 7 દુ 14 14 તો 15 માંથી 14 જાય તો 1 વધશે તો એ 4 ની આગળ લગાડો એટલે 7 દુ 14 ઓકે 2 એકુ 2 2 એકુ 2 હવે ચેક કરો શું આ સંખ્યા છેલ્લો અંક યુગ્મ નથી અને યુગ્મ નથી એટલે 2 વડે ભગાય તો નહીં જ તો હવે એનો 3 વડે ટ્રાય કરો 3 માટે સરળ કરો 7 ને 7 14 14 ને 1 15 ને 1 16 શું 16 3 વડે ભાગી શકાય નહીં ભાગી શકાય અને માટે 3 વડે પણ વિભાજ્ય નથી બીજું 5 ની ચાવી ચેક કરો તો 5 ની ચાવીમાં છેલ્લો અંક 0 કે 5 જોઈએ અહીં 0 પણ નથી અને 5 પણ નથી જોઈ લો છેલ્લો અંક માટે આપણે કહી શકીશું કે આ સંખ્યા 5 વડે પણ વિભાજ્ય નથી ઓકે હવે 7 વડે ટ્રાય કરો તો 7 વડે ડાયરેક્ટ ટ્રાય કરો 7 એકુ 7 ઓકે 7 એકુ 7 ઠીક છે પછી એક નીચે ઉતરશે ભાગ નહીં ચાલે એટલે શૂન્ય મૂકવું પડશે 11 વધે છે તો 11 ને પણ તમે 7 વડે ભાગી શકશો નહીં તો હવે શાના વડે ટ્રાય કરો 7 આ 3 3 નો યુઝ થઈ ગયો હવે 11 11 સત્તા 77 અહીંથી તમે ચલી શકો છો જો 11 સત્તા 77 પછી 11 દેખાય છે એટલે ભાગ ચાલશે ટૂંકમાં ડાયરેક્ટ 11 વડે ચાલે શું 11 સત્તા 77 રાઈટ હવે જ્યારે તમે આમ ભાગાકાર કરશો યાદ રાખજો એ ભૂલ એક બહુ મોટી કરશો શું ભૂલ કરી શકશો કે ભાઈ અહીં 11 વડે ભાગાકાર કરો છો તો 11 સત્તા 77 એટલે 0 0 અને એક નીચે ઉતારશો તો ભાગ ચાલતું નથી માટે શૂન્ય અને નીચે પાછો એક ઉતારો એટલે આમ 11 એકુ 11 આ રીતનો ચાલશે તો આ થઈ ગયા 0 0 ઓકે તો કેટલું થશે 701 હવે ફરીથી ટ્રાય કરો આગળ આમ આ રીતે જ્યારે તમે સાદુરૂપ આપતા જશો ત્યારે સાદુરૂપ આપ્યા પછી જે 15422 નું સાદુરૂપ આપીને જેટલી સંખ્યા હશે 2 ગુણ્યા 11 ગુણ્યા તમે કરજો જાતે અહીંથી રાઈટ એ સંખ્યાને તમે દર્શાવી દો એને કહીશું આપણે સંખ્યાના કયા સ્વરૂપે દર્શાવી ગુણાકાર સ્વરૂપે દર્શાવી ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર થઈ ગયો છે કે કેવી રીતે કરો આ તમારા માટે જ રાખ્યું છે ટ્રાય કરો અહીંથી અને એના માટે એક્સ્ટ્રા ટેક્સ્ટ બુકના દાખલાઓ પણ અહીં છે તમે કરી શકશો ને ઇઝી દાખલાઓ છે આ પહેલો ટોપિક હતો તમે સરસ રીતે તૈયાર કરો એટલે જેથી તમને અવિભાજ્ય ને કેવી રીતે તમે ભાગ પાડી શકો તેનું નોલેજ રહેશે થેન્ક યુ સો મચ